જય ભોળાનાથ બધાયને। હવે જો આપણે ગળ્યા ઢેબરા કરવા છે, તીખા ઢેબરા કરવા છે તો રાંધવાનું શરૂ કરી દીધું છે। તો જો આ ગળ્યા ઢેબરાનો લોટ બાંધવો છે તો જો ગોળ તેલ ને બધું પાસે લઈને બેઠીશું ને જો હવે આપણે ગળ્યા ઢેબરાની તૈયારી કરી દેવું, લોટ બાંધી દેવું, કારણ કે કાલ હાચમ છે એટલે બધાને ટાઢું જ ખાવાનું હોય એટલે કાલ આખો દીનું રાંધવાનું હોય। એમાં ગોળ નાખી દેશું લોટમાં અને ગોળ નાખીને લોટ બાંધી દેશું ગળ્યા ઢેબરાનો। તો આ ગળ્યો લોટ બાંધી દીધો છે અને હવે જો આપણે તીખો લોટ બાંધવો છે તો જો આમાં હળદર, ધાણા જીરું, મીઠું ને મરચું બધું નાખી દીધું છે। તો તીખો લોટ બાંધવાની શરૂઆત કરશું આપણે। તો હવે જો આપણે આ ગળ્યા ઢેબરા વણવાનું શરૂ કરી દીધું છે અને આ ગળ્યા ઢેબરા થોડાક વણાઈ જાય એટલે પછી આપણે તળવાનું શરૂ કરી દેવું। તો જો ગળ્યા ઢેબરા વણીએ છીએ। તો હવે જો આપણે આ થેપલા વણાઈ ગયા છે, ઢેબરા વણી નાખ્યા છે અને હવે આપણે શેડવવાની શરૂઆત કરી દીધી છે। તો જો ગેસે નીચે લઈ લીધો છે, કારણ કે એટલા બધા ઊભા ઊભા ફાવે નહીં એટલે અહીં બેઠા બેઠા બધા શેડવી નાખશું હમણાં। હવે જો ઢેબરું આપણું સડી ગયું છે અને હવે શેડવાની શરૂઆત કરી દીધી છે। તો જો આ બધા શેડવી નાખશું, વણાઈ ગયા ને એ ઢેબરા તૈયાર થઈ ગયા છે અને હવે તીખા ઢેબરા વણવાનું શરૂ કરી દીધું છે। તો હમણાં તીખા ઢેબરા બનાવી નાખશું। તીખા ઢેબરા જો હવે આપણે વણવા મીણ્યા છે। હવે જો આપણા તીખા ઢેબરા તૈયાર થઈ ગયા છે અને આપણે જો હવે રાંધી નાખ્યું છે। તો કાલ છે શીતળા સાતમ, તો આપણે હવે કાલ આ બધું ટાઢું ખાવાનું છે અને શીતળામાં સવારમાં અમે જઈશું કુલેર જવારવા અને કાલ દહીંને રાયતું અમે બનાવશું, એનો વિડીયો અમે મૂકજો। તો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો।